કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો. અને અત્યારે મસ્ત મજાનું બપોર પડી ગયું છે તમારા ભાઈનું, કેમ કે 1:30 વાગી રહ્યો છે ને હજી તમારો ભાઈ ઉઠ્યો છે. બધા લોકો ખાઈ પી સુવાની તૈયારી કરતા છે, તમારો ભાઈ તો હજી ઉઠ્યો છે. કેમ કે તમારો ભાઈ ક્રિએટર રહ્યો ને યાર, એટલે તો એને હોવું પડે ને યાર, નીંદર તો પૂરી કરવી કે નહીં મિત્રો. અને આમને આમ બન્યા રહો આગળ. એક મારું કામ છે એ બતાવી લઉં પછી મળીએ મિત્રો. હવે તમારા ભાઈને શું કામ હતું તમને જણાવું તો, તમારા ભાઈને પાણી ભરવાનું કામ હતું. જો તમે આ ભાઈ, તમારા ભાઈને આ કામ હતું. કાંઈ વાંધો નહીં, ગમે એવું કામ તો કરવું જ પડે મિત્રો. ઘરે રહેવું ને એક તો 12 વાગે ઉઠવું, કામ તો કરવું પડે ને, એટલે પાણી ભરવાનું કામ હતું. આ કામ હતું મિત્રો. પાણી ભરાઈ ગયું ને આપણે આમ થોડુંક છાંટી દઈએ મિત્રો પાણીને, એટલે આપણને રાતે ટાઢી હવા આવે ને મિત્રો. ફાઇનલી તમારા ભાઈ પાણી ભરી લીધું છે ને આટલામાં સાઈટું છે જો તમે. હાલો હવે નળી આગળ મેકતા આવી મિત્રો. આપણે પાણી ભરી લીધું છે. આપણે હવે એક કામ મારા મમ્મીએ દીધું હતું તો આપણે કરી લીધું છે. તો હવે આપણે ભૂખ લાગી છે, 4 વાગ્યા છે કરીબન, અને મસ્ત મજાની ભૂખ લાગી છે. તો આપણે કાંઈક લેતાવી ચાલો દહીં બહીં, ને પછી તમને મળવું. તો બેક ટુ બેક આમાં જોડાયેલા જ રહેજો મિત્રો, જોતા જ રહેજો. તો આપણે દહીં લઈને મળીએ, ચલો જોતા રહો. તો આપણે અત્યારે આવું દહીંને પાપડ કંઈક લાવ્યા છીએ, તો આપણે થોડું કટક બટક નાસ્તો કરી લઈએ. ચાલો તમારે બધાને કરવો હોય તો નાસ્તો. તમારા ભાઈને તો ભૂખ લાગી તો એક આ દહીં લાવ્યો છે, મસ્તી દહીં ને એક પાપડ. આ ખાઈને જઈએ તો લાવવું પડશે, કેમ કે બીજો કંઈ નાસ્તો ઘરમાં છે નહીં મિત્રો. તો આ ખાઈ લઉં પછી તમને મળું. બેક ટુ બેક જોતા રહેજો મિત્રો. આપણે નાસ્તો બાસ્તો તો કરી લીધો છે ને અત્યારે હવે આપણે પિક્ચર જોતા હતા બાહુબલી. તે પિક્ચર પૂરું થઈ ગયું તો મેં કીધું ચાલો હવે રીલ શૂટ કરી લઈ. તો ઉપર જઈને તુષારની બધા આવે પછી રીલ બીલ ઉતારી અને સવારે મેકીશ. તો તમે જોજો કન્ટિન્યુ, બેક ટુ બેક જોતા રહેજો આમને આમ. અને રીલ કેવી ઉતરે તમે રિસ્પોન્સ કરો યાર મિત્રો. મને આને રિસ્પોન્સની જરૂર છે મિત્રો. તમે જોઈને તો વ્યા જાઓ, રિસ્પોન્સ કંઈ કરતા નથી તો રિસ્પોન્સ કરજો. હાલો રીલ ઉતારવાની છે અત્યારે. તમારો ભાઈ રીલ ઉતારવા જઈ રહ્યો છો તો મેં કીધું ગાઈસને કહી દઉં ને કે રીલ ઉતારવા જાઉં છું મિત્રો. અને જોવા ગૌ માતા પાણી પીવે છે અહીંયા. તમારા ભાઈએ બપોરે પાણી ભર્યું હતું ને, તે પાણી પીવે છે અહીંયા. જોવો તમે. એક લોચો થઈ ગયો મિત્રો, કેમ કે મારા મમ્મી રહ્યા ને કેરીની પેટી લેવા ગયા હતા ને, તે કેરી બધી બગડેલી આવી ગઈ. જો મિત્રો બતાવું તમને, આવી ચાંદાવાળીને બગડેલી બટકાવી દીધી મારા મમ્મીને કેરી. પણ હવે શું કરી મિત્રો, આપણા નસીબમાં જેવું હશે એવું જ થશે મિત્રો. આપણા નસીબ જેવા હશે એવું થશે. તો એ કંઈ આપણો વાંક હે નહીં. તો ભલે બીજું શું, હવે રહ કાઢી નાખશું ને ખાઈ લઈશું રહ કાઢીને મિત્રો કેરી. બીજું શું હોય, બાકી ગુંજાવાનું નહીં જિંદગીમાં. જો આમાં ભાઈ છોકરી રમે છે જો, હે ઢોરા. જોતા રહો કન્ટિન્યુ આમને આમ. તો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા અહીંયા ગ્રાઉન્ડે રમવા, અને જો આ તુષારા કંઈક કરે છે. આને રમાડતા નથી મિત્રો. હે રમવું નથી કા આપણે? ભલે ન રમાડે, હે રમવું જ નથી આપણે તો એને હમેથી ગરજ પડી ગયો. હે તુષાર શું કેવું મારું, સાચું એક ખોટું? સાચું હે ને? જો હે જો તુષાર નો જો આ કઈક દાલી સોનું ને આમ જો. જો કાલ આજ તો મિત્રો રીલ્સ નો બની એટલે કાલ બનાવશું ને. જો આ બધા રમે હે. અમારો મિત્ર કુલદીપ આવવાનો હવે અમારે દા દેવાની વારી આવી ગઈ હે મિત્રો. અને અમે વાળાને છેલ્લી ઓવરનો છેલ્લો દડો બાકી હે. હે છક્કો માર્યો ને? તો તમે જોતા રહો, હજી મજા જ આવશે મિત્રો. જો આ સોનું છક્કો મારો, દડો ખોઈ નાખ્યો હે ને હવે ગવો જો છેલ્લી ઓવર લઈને આવ્યો હે. અને આ ગટી એવું તૂટતો જો દેખાતો હોય તો મિત્રો જો દેખાણો ઈ ઘરે ગયો છે. ધમો હજી જો દુકાને ઉભો જો, ઝૂમ કરું ઉભો રહી ગયો. જો એરિયો હાલો આમને આમ દડો મળી ગયો હે મિત્રો. જોતા રહો કન્ટિન્યુ આમને આમ, મજા જ આવશે તમને. તો દડો મળી ગયો હોય. હવે ગવો એક દડો નાખશે. જોવો તમે કેવો દડો નાખે છે મિત્રો ઈ. અને જો આ ભૂરીને હક નથી થતું, કેમ કે દા આવતી નથી એટલે ઘડીક આમથી આમ ગોદા મારે હેરીઓ. છેલ્લો દડો ગવો નાખે મિત્રો, જોઈ લેજો. હા નો વપરાણો સોનું થી. હા મિત્રો હાલો હવે છેલ્લી ઓવર આવી ગટીની. મને એમ કે આ ગવાની છેલ્લી છે પણ છેલ્લી ગટીની છે.
ગટી હવે નાખ દે એટલે પૂરું. પછી ઓલા દા દેવા આવશે ને અમારે દા ફિલ્ડિંગ ભરવા જવાનું. જોતા રહો. સોનું કેમ રહ્યું? નું સારું રહ્યું ને? મજા આવી ને રમવાની? જો આ ગટી હવે દડો નાખે મિત્રો. જો મિત્રો જોવા દે ભૂરીએ જો માયરો આમ ગયો એ દડો. હા ભૂરી રન દડો. સારું સારું હાલો જોતા રહ્યો કન્ટિન્યુ અમને આમ. અત્યારે રાત થઈ ગઈ છે, રાતના 10 વાગી ગયા છે ને મેં કીધું ચાલો બ્લોગની એન્ડ દઈએ. તો જે લોકો નવા હોય તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો તમારા ભાઈને અને આમને આમ સપોર્ટ કરતા જજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય મિત્રો.